નવી અને ફરાળી એવી આપણે રેસીપી બનાવવાના છે। તો તે કઈ રીતના બનાવી છે તમે ક્યારે આ રીતના બનાવીને ખાધી ન હોય તેવી ટેસ્ટી આપણે રેસીપી બનાવવાના છે। તો તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે। आज આપણે છે તે સિંગમાંથી આપણે છે તે ફરાળી આપણે છે તે એક રેસીપી બનાવવાના છે, એકદમ નવી અને ક્યારેય નહીં જોયું હોય તેવી જ આપણે રેસીપી બનાવવાના છે। તો આ સિંગને આપણે છે પહેલાં તો આપણે શેકી અને તેના આપણે ફોતરા પાડી નાખવાના। તો તેના ફોતરા પડી જાય એટલે હવે તેને આપણે છે તે મિક્સરની અંદર આપણે પીસવાની છે। તો તેને આપણે મિક્સરની અંદર છે તો આ રીતના આપણે મિક્સર જારની અંદર નાખી દેવાના આપણે સિંગને। હવે તેને આપણે છે તે પીસી નાખશું। તો તેને ઢક્કન પેક કરીને હવે તેને આપણે પીસી લઈએ। તો હવે આપણે છે તો આ રીતના સિંગને આપણે પીસી નાખી છે અને આ લઈ લીધી છે। તો હવે તેની સાથે જેટલી આપણે સિંગ લીધી હોય તેટલા જ પ્રમાણમાં આપણે છે તે ખાંડને પીસી કરી લીધી છે, તેનાથી ઓછી લ્યો તો પણ ચાલે। ને તેની સાથે આપણે છે ત્યાં મલાઈ લીધી છે 1 કપ ભરીને। તો હવે આપણે આગળ કેમ કરવું તે હું તમને બતાવું। તો હવે આપણે આ ખાંડ છે પીસી કરી લીધી છે, તેની અંદર જ આપણે છે સિંગનો પાવડર છે તે પણ બધું નાખી દઈશું આ રીતના છે બધી સિંગનો પાવડર નાખી દઈએ એટલે તેને સરસ મજાનું મિક્સ કરવાનું છે આ રીતે। તો તેને આપણે મિક્સ કરી લઈએ। તો હવે ખાંડને આપણે છે તે સિંગને મિક્સ કર્યા બાદ તેની અંદર હવે આપણે છે તે મલાઈ નાખી દઈશું દૂધવાળી। તો તે દૂધવાળી મલાઈ નાખીને હવે તેને સરસ મજાનું છે તે મિક્સ કરી લઈશું આ રીતના સિંગનો પાવડર અને ખાંડ પીસીને મિક્સ કરેલ છે તેની સાથે। તો તમે જોઈ શકો કે દૂધ નાખીને સરસ મજાનું છે તેને મિક્સ કરી નાખ્યું છે સિંગના પાવડરની અંદર। તો હવે આપણે આગળ કેમ કરવું તે હું તમને આગળ બતાવું। કઢાઈ લીધી છે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે નાખી દઈશું બધી મિશ્રણને। હવે આપણે છે તે ગેસને છે તે સ્લો રાખીને તેને આપણે આ રીતના આપણે હલાવતું જ રહેવાનું છે। તો ઓછામાં ઓછી છે તે 15 મિનિટ જેવું તો આપણે હલાવવું જ પડશે। તો તેને આ રીતના આપણે તેને હલાવતા રહીએ। તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે શેષ છે તે કઠણ થઈ જાય એટલે પછી તેની અંદર આપણે છે તે ઘી નાખવાનું। તો હવે તેની અંદર આપણે ઘી નાખી દઈશું। તો કેટલું નાખવું તે હું તમને બતાવું। તો આપણે આ રીતના છે તે તેની અંદર આપણે ઘી આપણે છે તે 2 ચમચી જેટલું ઘી નાખી અને તેને આપણે છે તે મિક્સ કરી લઈશું, જેથી કરીને તે એકદમ છે તે જરાય ચીકાશ ના રહે એટલા માટે નીચે કે સોટેની નીચે। તો તેને આ રીતના આપણે એક જ સાઈડ તેને હલાવતા રહીશું ને હજી તે કઠણ થઈ જશે તો તેને આગળ આપણે તેને હજી હલાવતા રહીએ ને ગેસને સ્લો રાખીને ચડવા દઈશું। તો હવે તમે જોઈ શકો કે આ રીતનું છે તે કઠણ થઈ ગયું। તો હવે ગેસને ઓફ કરીને હવે તેને નીચે ઉતારી લેશું। તો હવે ઘી લગાવેલ થાળીની અંદર આપણે છે તે આ રીતના આપણે નાખી દેવાનું છે। હવે તેને છે તે એક સરખું લેવલ કરી નાખીએ આ રીતે। તો હવે સરસ મજાનું છે તો આ રીતના લેવલ થઈ છે। હવે તેની અંદર ટોપરું નાખી દેવાનું, છીણેલું ટોપરું છે બજારમાં મળે છે તે નાખીને એક સરખું આપણે નાખી દેવાનું એટલે છે તે પરફેક્ટ એવી છે આપણી આ મીઠાઈ રેડી થાય। તેને આ રીતના તમે જોઈ શકો કે સરસ મજાનું થઈ ગયું। હવે તેને ઠંડુ થવા દઈએ। તો હવે ઠંડુ થઈ ગયું તો તમે જોઈ શકો કે ઠંડુ છે તે 2 કલાક જેવું રહ્યું કે એકદમ સરસ મજાનું છે તે ઠંડુ થઈ ગયું। તો હવે તેને આપણે છે તે એક કોલામાં આપણે કાઢી લેશું। તો હવે આપણે છે તે આ રીતના તમે જોઈ શકો કે ચમચીથી આપણે છે તે આની અંદર આપણે શેકા કે કંઈ નથી પાડવાનું। તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે સિંગમાંથી છે તે એકદમ નવી એવી આપણી છે તે રેસીપી તૈયાર થાય છે ને જોતાં જ છે તે ખાવાનું મન થઈ જાય તેવી જ છે તે આ આપણી છે તે રેસીપી બને છે। તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને માવા ટાઈપ જ છે તે આપણી આ રેસીપી બને છે। જે એક વખત ખાશે તે માવો તો છે તે બજારમાંથી લેવા જવાનું જ ભૂલી જશે તેવું જ આ છે તે મીઠા માવા જેવી જ છે તો આ નવી આ રેસીપી બને છે। તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને છે તે આ રેસીપી કેવી લાગી છે તે।